ગોધરામાં ગટરની અધૂરી કામગીરીના કારણે લોકો પરેશાન બન્યા છે। ગોધરામાં ગટર માટે ખોદેલા ખાડામાં વાહનો ફસાયા। બમરોલી રોડ, ચંદ્રિકા નગર સહિતના વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું છે। વાહનો બહાર કાઢવા માટે ક્રેન મંગાવી પડી હતી। ચોમાસા પહેલા ગટરની કામગીરી પૂર્ણ ન કરાતા હાલાકી સામે આવી છે। આડેધડ ખોદકામથી વોર્ડ નંબર 11ના રહીશો પણ પરેશાન થયા છે। સ્થાનિક કોર્પોરેટર કેટી પરીખ, રમેશ તલાટીને પણ રજૂઆત કરવામાં આવી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પ્રશાસનની કોઈ કામગીરી સામે નથી આવી। તો ગોધરામાં ગટરની કામગીરી એક તરફ અધૂરી છે, બીજી તરફ જે ગટરની કામગીરી માટે ખાડા ખોદવામાં આવ્યા હતા તેનું પુરાણ સરખી રીતે ન થતા પહેલા વરસાદમાં જ રસ્તા પોલા બન્યા છે અને વાહનો તેમાં ખૂંપી ગયા હોવાની ઘટના બની છે। વાહનોને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવાની પણ ફરજ પડી હતી। ગોધરાના આ દ્રશ્યો છે જ્યાં આડેધડ ખોદકામથી વોર્ડ નંબર 11ના રહીશો પરેશાન બન્યા છે। તો ગોધરામાં ગટરની કામગીરી એક તરફ અધૂરી છે, બીજી તરફ જે ગટરની કામગીરી માટે ખાડા ખોદવામાં આવ્યા હતા તેનું પુરાણ સરખી રીતે ન થતા પહેલા વરસાદમાં જ રસ્તા પોલા બન્યા છે અને વાહનો તેમાં ખૂંપી ગયા હોવાની ઘટના બની છે। વાહનોને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવાની પણ ફરજ પડી હતી। ગોધરાના આ દ્રશ્યો છે જ્યાં આડેધડ ખોદકામથી વોર્ડ નંબર 11ના રહીશો પરેશાન બન્યા છે।